નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે લેખનની વાત કરીશું, જેમાં લેખનમાં ઘણા બધા મુદ્દાઓ એ અભ્યાસક્રમમાં હોય છે. તેમાંનો એક છે સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ કોને કહેવાય તેની વાત તો તમને ખ્યાલ જ હશે. અગાઉના ધોરણમાં સંક્ષેપીકરણ વિશે તમે અભ્યાસ કરેલો જ છે, પણ આપણે એની ટૂંકમાં વાત કરી લઈએ. સંક્ષેપીકરણ એટલે શું? તો આમ તો કહેવાય કે જ્યારે આપણે કોઈ પણ વાત હોય તેને આપણે ટૂંકમાં બીજાને ઝડપથી સમજાવી શકતા હોઈએ છીએ. એટલે કે જેવી આપણી સમજ શક્તિ હોય અથવા તો જેવી આપણી સ્મરણ શક્તિ હોય તે અનુસાર આપણે સામેવાળા વ્યક્તિને કોઈ પણ ઘટના, કોઈ પણ વાત હોય તેનું આપણે ટૂંકમાં આપણે એને કહી શકીએ છીએ. એટલે કે આપણે જે માણેલું, અનુભવેલું, વિચારેલું કે વાંચેલું એ બધું જ એ આપણે આપણા શબ્દો દ્વારા ટૂંકાણમાં એ વસ્તુ વ્યક્ત કરતા હોઈએ છીએ. એટલે કે આપણે કોઈ પણ બાબતને સારી રીતે સંક્ષેપમાં એટલે કે ટૂંકાણમાં રજૂ કરી શકતા હોઈએ છીએ. કોઈ પણ ઘટના, કોઈ પણ બાબત હોય એ સારી રીતે આપણે બીજાને સમજાવી શકીએ છીએ. તો અહીંયા આપણે ઘણી વખત એકદમ જે મૂળ વાત હોય એ બધું, જે વસ્તુ બની, જે સ્થિતિ અનુસાર, એ સંયોગો અનુસાર આપણે બધું જ સંભળાવી શકીએ કે વાંચી શકીએ એવી સ્થિતિમાં ન હોય, તેવા સમયે આવું ટૂંકું કથન અને લેખન છે એ અનુકૂળ રહેતું હોય છે. એટલે આમ આપણે વાત કરીએ તો ટૂંકાણ એટલે જ સંક્ષેપ. સંક્ષેપીકરણ એટલે કે તમારે અહીંયા મૂળ વાતની વિશેષતા અને એવો વિચાર જાળવી રાખી અને ટૂંકાણમાં રજૂ કરવાની કલા એટલે કે સંક્ષેપીકરણ. હવે સંક્ષેપીકરણ છે તેના વિશે આપણે જો આગળ વાત કરીએ તો આપણે કોઈ પણ મૂળ વાત હોય, એ મૂળ વાત એટલે કે તમારી સામે એક જે ફકરો આપવામાં આવ્યો હોય એ તમારે વાંચવાનો હોય છે, ગદ્યખંડ, અને ગદ્યખંડનું તમારે ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરવાનું હોય છે. તો એ તમારે મૂળ વાત છે એની વિશેષતા જળવાઈ રહે, મૂળ વાતનો વિચાર જળવાઈ રહે, અને આપણે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને ટૂંકાણમાં આપણે કોઈ વાત રજૂ કરીએ તેને આપણે સંક્ષેપીકરણ કહીએ છીએ. સંક્ષેપીકરણમાં જોઈએ તો કોઈ પત્રકાર લાંબો ઘટના હોય તો અડધું પાનું ભરીને વર્તમાનપત્રમાં છાપે તો એ કેટલા જણ વાંચે? પણ એ ઘટના કોઈ ખૂબ જ ટૂંકાણ વગર એનો ઉપયોગ કરવામાં આવે અને ટૂંકાણમાં જો તેને લખવામાં આવે અને ખૂબ જ વાંચવામાં આમ સારું લાગે, ઓછા શબ્દો હોય અને કહેવાય કે આમ રસવાળું બને, તો આ રીતે જો કોઈ વસ્તુ છાપવામાં આવે તો લોકોને એમાં વધારે રસ પડે છે. એટલે ઓછા સમયમાં ઘણા વધારે લોકો એ ઘટનાથી માહિતગાર બને છે. તો આ જ છે સંક્ષેપ. અને આમ કહીએ તો સંક્ષેપ એટલા માટે કહે કે આજના સમયની જરૂરિયાત મૂળ વાતની વિશેષતા અને વિચાર જાળવી અને ટૂંકાણમાં એને રજૂ કરવાની કલાને આપણે સંક્ષેપીકરણ કહીએ છીએ. સંક્ષેપીકરણ જ્યારે કરીએ ત્યારે મુખ્ય 3-4 બાબત છે જેનું ધ્યાન રાખવાનું હોય છે. તમારી સામે જે કોઈ પણ પેરેગ્રાફ મૂક્યો હોય તેનું લખાણ આખું તમારે વાંચી જવાનું હોય છે. ખૂબ જ ધ્યાનપૂર્વક તેને વાંચવું. જે બાબત સરળતાથી સમજાય નહીં તેને 2 થી 3 વખત વાંચી જવાની છે. આખો જ પેરેગ્રાફ વાંચવાનો હોય છે. ત્યાર પછી જે બાબત ન સમજાય તેને 2-3 વખત વાંચવાની હોય છે. તેમાં કયા વિષયની વાત કહેવામાં આવી છે તે પણ પૂરેપૂરું સમજવાનું હોય છે. વાંચવામાં આવેલી જે બાબત છે એમાં જે મહત્ત્વની વસ્તુ નથી લાગતી એ બાબતને જુદી પાડી દેવાની છે. એટલે કે સંક્ષેપ લેખનમાં આપણે તેનો ઉપયોગ નથી કરવાનો. જે બિનમહત્ત્વની બાબત છે, જેની જરૂર નથી, એ બાબતને આપણે જુદી રાખી અને ધ્યાન એટલું રાખવાનું એટલે કે સંક્ષેપ લેખન છે તેમાંથી એ વિગતો દૂર રહે. ત્યાર પછી જે મુખ્ય લખાણ છે તેના કરતાં આપણે ત્રીજા ભાગનું લેખન કરવાનું હોય છે. તો અહીંયા
આ બાબત ધ્યાનમાં રાખી અને આપણે લખાણમાંથી મુદ્દાઓ છે એ જુદા તારવવાના હોય છે. લખાણમાં જે કંઈ પણ ઉદાહરણો હોય, જે કંઈ પણ શબ્દ સમૂહ હોય, જે કંઈ પણ બાબત અલંકારો હોય, એ બધું છે એને જુદું તારવવાનું અને તેમાંથી જેટલું જરૂર જણાય એટલી જ વસ્તુનો ઉપયોગ કરવાનો હોય છે. વધારાની કોઈ બાબતનો ઉપયોગ કરવાનો હોતો નથી. ત્યારબાદ જે કોઈ પણ શબ્દ સમૂહો હોય તેના માટેનો એક શબ્દ વાપરવો જોઈએ. શબ્દ સમૂહનો એક શબ્દ એટલે કે અહીંયા તમારી સામે જે ફકરો આપવામાં આવ્યો હોય, એ જે ગદ્યખંડ હોય એ તમે વાંચો છો અને વાંચતી વખતે જે કંઈ પણ શબ્દ સમૂહ હોય એના બદલે એ શબ્દ સમૂહ એટલે કે 3-4 પદનો બનેલું શબ્દ સમૂહ હોય છે, તો એમાંથી જરૂર જણાય આપણે તેવા શબ્દ સમૂહો છે એનો ઉપયોગ કરવાને બદલે આપણે શબ્દ સમૂહનો એક શબ્દનો ઉપયોગ કરીએ તો આપણું લખાણ છે એ વધારે યોગ્ય બને. અને સાથે સાથે લખાણમાં આપણે જોડણી છે એ શુદ્ધ રાખવાની છે અને જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામ ચિહ્નો પણ કરવાના છે. આ સિવાય જ્યાં અલ્પવિરામ, ઉદ્ગાર ચિહ્ન, પૂર્ણ વિરામ, જ્યાં જે ચિહ્નો આવે ત્યાં આપણે યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવાનો હોય છે. અને લખાણમાં વિચારની ક્રમિકતા જળવાઈ રહે તેનો પણ ખ્યાલ રાખવાનો હોય છે. એટલે કે ત્યાં જ્યારે તમે કોઈ લખાણ લખો છો એ લખાણ લખતી વખતે એના વિચારો છે એ ન બદલાઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. સંક્ષેપીકરણનો ઉદ્દેશ જે છે એનો જે અર્થ છે એ તો એમ જ રહેવો જોઈએ. અને ટૂંકું અને અર્થસભર શીર્ષક આપવું. આપણે શીર્ષક આપવું એ ફરજિયાત હોય છે. એટલે ટૂંકું અને એવું શીર્ષક આપવું કે જેનો અર્થ છે એ અર્થ વ્યવસ્થિત સમજી શકાય, જેનો અર્થ કંઈક મળતો હોય. તો આટલી વસ્તુ છે એ તમારે શબ્દ સમૂહ માટે એક શબ્દ ધ્યાનમાં રાખવાની હોય છે. તમારી સામે એક નમૂનો આપવામાં આવ્યો છે, એ પણ જોઈ લઈએ કે સંક્ષેપી લેખન કરતી વખતે જ્યારે પેરેગ્રાફ આપ્યો હોય છે ત્યારે શું ધ્યાનમાં રાખવાનું હોય છે. તો અહીંયા સમજૂતીમાં આપેલું છે કે ઉપરનો જે ગદ્યખંડ છે તેમાં આગળના વાક્યોમાં આપણે જોઈએ તો લખ્યું છે આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભય તો છે જ, તે સાથે કામ, ક્રોધ અને આંતરિક ભય પણ ખરા. આવું આખું તમે જ્યારે ગદ્યખંડ વાંચો ત્યારે તેની અંદર ઘણા બધા શબ્દ સમૂહો મળતા હોય છે. જેમ કે અહીંયા છે જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ. તો આ શબ્દ સમૂહ છે એનો ઉપયોગ કરવાની બદલે આપણે ત્યાં નિર્ભયતા કે નિર્ભય વૃત્તિ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપી અને તેનો ઉપયોગ કરવાનો હોય છે. ભયથી સંપૂર્ણ મુક્તિ, આવું એક આખું શબ્દ સમૂહ છે તો એના બદલે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ ત્યાં આપી દેવાનો, ભય મુક્તિ. આત્માનું જ્ઞાન તો આત્મા જ્ઞાન. આ રીતે આપણે ધ્યાન રાખવાનું હોય છે. જેટલા શબ્દ સમૂહ આવતા હોય તે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે એ તમારે તમારી રીતે મૂકવાનો હોય છે. ત્યાર પછી લખાણમાંથી મુદ્દા છે એ તારવવાના છે. મુદ્દા કયા કયા છે, મુખ્ય મુદ્દાઓ છે તેને તારવી લેવાના છે. ત્યાર પછી તો કે આ મુદ્દાઓને જોડી અને સળંગ વિચારખંડ લખવાનો. ત્યાર પછી આખા મુદ્દા છે એને જોડી અને સળંગ વિચારખંડ લખવો અને જ્યાં શબ્દ સમૂહ છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરવાનો હોય છે. તેના નમૂનાઓ છે એ અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે કે પાઠ્યપુસ્તકમાંથી તમારે તમારા જે નમૂના છે એ નમૂના માટે આપેલા જે ગદ્યખંડ છે તેને તમારે જોઈ લેવાના છે. અહીંયા પણ તમે જુઓ, અહીંયા પણ એ જ આપ્યું છે કે મુદ્દાની તારવણી કરેલી છે ઉપરના એક ગદ્યખંડમાંથી અને એ મુદ્દાઓની તારવણીને આધારે આપણે આપણી રીતે ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરવાનો હોય છે. તો આ બાબત છે એને તમારે ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે સંક્ષેપીકરણ કરો ત્યારે મહત્ત્વની બાબતો એ રાખવાની અને બિનમહત્ત્વની બાબતો છે એને જુદી પાડી દેવાની અને સંક્ષેપી લેખનમાં આપણે એ વિગતો દૂર રહે તેનું ધ્યાન રાખવાનું છે. એટલે લખાણમાંથી મુદ્દાઓ છે પણ તારવતા જવાના અને એ પ્રમાણે તમારે ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરવાનું હોય છે અને એને યોગ્ય શીર્ષક પણ આપવાનું છે કે જે શીર્ષક એ અર્થસભર હોય. ત્યાર પછી છે ભાવાત્મક ગદ્ય. ભાવાત્મક ગદ્ય પણ લેખનમાં આવતું હોય છે. ભાવાત્મક ગદ્ય વિશે પણ આપણે ટૂંકમાં વાત કરી લઈએ. ભાવાત્મક ગદ્યમાં એના
નામ પરથી જ આપણે સમજી શકીએ કે અહીંયા ભાવને રજૂ કરવાનું હોય છે. એટલે તો કે ભાવને રજૂ કરવા માટે આ ભાવાત્મક ગદ્યનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી સામે એક થોડાક મુદ્દાઓ આપેલા હોય છે, એટલે કે ક્યારેક ક્યારેક વાક્ય પણ આપેલા હોય છે, અને તેના આધારે તમારે ભાવાત્મક ગદ્ય લખવાનું હોય છે. ભાવાત્મક ગદ્યમાં મુખ્ય ભાવને રજૂ કરવા માટે ભાવાત્મક ગદ્યનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તેમાં તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ વપરાય છે. ભાવાત્મક ગદ્યની અંદર ઉદ્ગાર અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધારે વપરાય છે. બને એટલા ટૂંકા વાક્યનો ઉપયોગ આપણે આની અંદર કરવાનો હોય છે. અને ગદ્યનું સ્વરૂપ છે એ આમ તો અંગત અભિપ્રાય જેવું છે, એટલે તેની રજૂઆત આત્મલક્ષી ઢબથી કરવાની હોય છે. અહીંયા તમારી સામે ઉદાહરણ તરીકે થોડાક શબ્દો કે શબ્દ સમૂહ આપ્યા હોય, તેના તમારી પાસે માગ્યા હોય તેટલા શબ્દોમાં તમારે ભાવાત્મક ગદ્ય લખવાનો હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા એવો તમને શબ્દ સમૂહ આપ્યો હોય, સમાજમાં 3 વર્ગો, અઢળક સંપત્તિ, ભીખ માગવી, મોંઘવારીમાં પરેશાન, સામાજિક પ્રતિષ્ઠા, ઓછી આવક, જેવી રીતે નિબંધમાં મુદ્દા આપ્યા હોય તે રીતે અહીંયા આપ્યું હોય છે. અને તમારે જેટલા શબ્દમાં માગ્યા હોય તેટલા શબ્દમાં તમારે એ લખીને આપવાના હોય છે. તો અહીંયા તમે લખી શકો કે સમાજમાં 3 વર્ગો, તો સમાજમાં 3 વર્ગોની આર્થિક સ્થિતિમાં કેટલો બધો ભેદ છે. પછી અઢળક સંપત્તિ એવો બીજો મુદ્દો છે, તો લખવાનું કે ધનિક વર્ગ પાસે કેટલી અઢળક સંપત્તિ છે. પછી ભીખ માગવી, તો ભીખ માગવી વિશે લખવાનું કે બિચારા ગરીબ માણસ, ગરીબ વર્ગ કેવી રીતે જીવન જીવતા હોય છે. પછી ત્યાર પછીનો એવો મુદ્દો હોય કે મોંઘવારીમાં પરેશાન, તો લખવાનું કે મધ્યમ વર્ગનો ના વ્યક્તિ છે એ મોંઘવારીથી ઘણા બધા તકલીફમાં મુકાય છે. મોંઘવારીનો કેવો અસહ્ય ત્રાસ. તો આ રીતે ઉદ્ગાર ચિહ્ન પણ આપણે ઉમેરી શકીએ. ઉદ્ગાર ચિહ્નનું એમાં વધારે મહત્ત્વ હોય છે. પછી આ ગદ્યમાં મોટા ભાગે આત્મલક્ષી રજૂઆત હોય છે, એટલે તમારે તમારી પોતાની રીતે રજૂઆત કરવાની હોય છે. જે કંઈ પણ તમારી સામે શબ્દો આપ્યા હોય કે શબ્દ સમૂહ આપ્યા હોય, તો તમારે શું કરવાનું છે, તો કે તમારે તમારી રીતે, જેવી રીતે તમે નિબંધમાં તમારી રીતે રજૂઆત કરો છો તેવી રીતે રજૂઆત તમારે કરવાની હોય છે. પણ આમાં બોલચાલની ભાષા વધારે વપરાય છે. એટલે તો કે આપણે જે સાહિત્યિક ભાષા હોય, જે આપણે વાંચવામાં લખવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ભાવાત્મક ગદ્યમાં તમે તમારી બોલચાલની ભાષાનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તો કે તેમાં અંગતતાનો સ્પર્શ વધુ હોય છે. પોતાનો અભિપ્રાય, પોતાની વાત હૃદયના ભાવો તીવ્રતાથી અને મક્કમતાથી આ ગદ્યમાં રજૂ થાય છે. તમે તમારી અંગત ભાવ, તમારા હૃદયની લાગણી, તમારા હૃદયનો ભાવ, તમારો પોતાનો અભિપ્રાય, તમારી પોતાની વાત, એટલે કે હૃદયના ભાવ ખૂબ જ તીવ્રતાથી અને મક્કમતાથી આ ગદ્યમાં એની રજૂઆત થતી હોય છે. વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે અને ભાવ ગહન બનતા જાય છે. વર્ણન કરો છો એ વર્ણનમાં તમારા ભાવ છે એ ભાવ આની અંદર વ્યવસ્થિત જળવાઈ રહેવાના જોઈએ. ત્યાર પછી તો કે આમાં ઓહો, વાહ, છઠ, ધીક આવા શબ્દ પ્રયોગો આ પ્રકારના ગદ્ય લખાણમાં ખૂબ ઉપયોગી બને છે. જેમ નાટકના સંવાદ લેખનમાં પણ મોટાભાગે ભાવાત્મક ગદ્ય જ હોય છે, કારણ કે તેની અંદર ભાવ છે એ વધારે જોવા મળતો હોય છે. એટલે ઉદ્ગાર સૂચક, પ્રશ્ન સૂચક વાક્યનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ભાવાત્મક નો એક ઉદાહરણ સ્વરૂપે તમારે એ જોઈ લેવાનો છે કે એ કઈ રીતે લખવાનો હોય છે. જેમ કે હમણાં મેં કીધું એમ કે શબ્દ સમૂહ મૂક્યા હોય, શબ્દો મૂક્યા હોય, એ તમારે શબ્દો એટલે આપણે એમ તો કહીએ કે અહીંયા મુદ્દાઓ જ મૂક્યા હોય, અને મુદ્દાઓ છે એના આધારે તમારે તમારા શબ્દોમાં કે કોઈ શબ્દ સમૂહનો ઉપયોગ કરી અને તમારે ભાવાત્મક ગદ્ય લખવાનો હોય છે. એટલે નિબંધમાં જે મુદ્દા આપ્યા હોય તેવી રીતે આમાં પણ મુદ્દા આપેલા હશે, તેના આધારે તમારે લખવાનું હોય છે. ત્યાર પછી તો કે બોલચાલની ભાષા અને લખાણની ભાષા બંને આમ તો જુદી હોય. ત્યાર પછી તો કે રોજબરોજની બોલચાલની ભાષામાં જ તમારો ભાવ પ્રગટ કરવાનો છે. કોઈ સાહિત્યિક ભાષાની જરૂર નથી. ખૂબ સારી રીતે અને સરળતાથી તમે લખી શકશો.
કેમ કે ગદ્યની અંદર હમણાં આપણે જોયું એમ કે આવા શબ્દો પ્રયોગો છે એનો ગદ્ય લખાણમાં તમે ઉપયોગી બનાવી શકશો. તમારી ભાષામાં લખવાના છે, તમારી બોલચાલની ભાષામાં લખવાનું છે, તમને આપેલા મુદ્દાઓ પરથી લખવાનું છે. એટલે મુદ્દાઓ પરથી લખવાનું હોય, જે મુદ્દા આપ્યા હોય તેમાં તમારો હૃદયનો ભાવ છે એને ઉમેરો કરીને લખવાનો છે. એટલે તમે ભાવાત્મક ગદ્ય છે એને સારી રીતે લખી શકશો. ત્યાર પછી હમણાં આપણે એક ઉદાહરણ જોયું તેમાં એમ લખ્યું હોય કે કેળવણીથી વંચિત, આર્થિક ભીંસ. તો આર્થિક ભીંસ વિશે બી તમે અંદર ઉમેરી શકો કે અત્યારે કેવી આર્થિક ભીંસ વેઠવી પડે છે. મધ્યમ વર્ગના સંતાનોએ સારી કેળવણીથી શું વંચિત જ રહી જવાનું? તો આવી રીતે ઉદ્ગાર ચિહ્નના એના પ્રયોગ કરીને તમે ભાવાત્મક ગદ્ય લખી શકો છો. ત્યાર પછી છે વાદાત્મક ગદ્ય. વાદાત્મક ગદ્યના પણ નામ પરથી તમે જાણી શકો કે વાદાત્મક ગદ્ય કોને કહેવાય. તો જ્યારે કોઈ પણ વાતને કોઈ દલીલના રૂપમાં, તર્કના રૂપમાં, આક્ષેપ કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય ત્યારે વાદાત્મક ગદ્ય ઉપયોગી બને છે. તમારી સામે એક ગદ્યખંડ આપ્યો હોય અને એવું લખ્યું હોય કે એ ગદ્યખંડ જે હોય એ તમારા પાઠ્યપુસ્તકનો નહીં હોય, એટલે પાઠ્યેતર ગદ્યખંડોનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. તો એમાં તમારે શું કરવાનું છે? તો કે કોઈ વાતને દલીલના રૂપમાં, તર્કના રૂપમાં, આક્ષેપ કે બચાવના રૂપમાં રજૂ કરવાની હોય ત્યારે વાદાત્મક ગદ્ય ઉપયોગી બને છે. એટલે અહીંયા વાદ વિવાદ આપણે કહી શકીએ, જ્યારે કોઈ વસ્તુનો વાદ વિવાદ કરવાનો હોય એટલે કે દલીલ કરવાની હોય, તમારો પોતાનો તર્ક રજૂ કરવાનો હોય, તમે કોઈ વસ્તુ પર આક્ષેપ કરો અને તમે એ આક્ષેપના બચાવના રૂપમાં જે કંઈ પણ વસ્તુ રજૂ કરો તેને વાદાત્મક ગદ્ય કહેવાય. પણ આપણે તમને જે કંઈ પણ એક નાનકડો ગદ્યખંડ આપ્યો હશે એ ગદ્યખંડને વાદાત્મકમાં ફેરવવાનો હોય છે. હવે અહીંયા બીજી વાત કરીએ તો એમાં તમારે અમુક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારે દલીલો સિદ્ધિ અથવા તર્ક રૂપમાં રજૂ કરાય છે. તમારે જે કંઈ પણ ગદ્યખંડમાં આપેલી બાબત છે એની દલીલમાં તમારે વાત રજૂ કરવી છે તો એ સીધી રીતે પણ કરી શકો, તમારા તર્કના રૂપમાં પણ રજૂ કરી શકાય છે. દલીલો જ્યારે રજૂ કરો ત્યારે એવું માની લેવામાં આવે કે આ વાતની સામે બીજી દલીલો પણ હશે. જો દલીલો જ્યારે તમે કરો લખવામાં ત્યારે એવું માનવાનું કે સામે અન્ય બીજી દલીલો પણ આવશે અને એ દલીલોની સામે બીજી દલીલ કરવા માટે, એટલે એ દલીલો એ વાદ વિવાદનું ખંડન કરવા માટે તમારે એમાં બેમત નથી, એમાં શંકા નથી, એ તો સ્પષ્ટ જ છે, એટલા માટે જ એકને એક બે જેવી વાત છે, આ તો સર્વવિદિત છે, દીવા જેવું સ્પષ્ટ છે. આવા ભાષા પ્રયોગો આ ગદ્યની અંદર તમે મૂકી શકો છો. ત્યાર પછી તો કે આ દલીલોને નકારાત્મક રૂપે એટલે કે નકારાત્મક પ્રશ્ન રૂપે, ક્યારેક સીધા પ્રશ્ન રૂપે પણ રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન જ્યારે તમે રજૂ કરો ત્યારે કેટલીક વખત અમુક બાબતો માની લીધેલી છે કે સ્વીકારી લીધેલી છે એ મુજબ રજૂઆત કરવાની હોય છે. એટલે મોટા ભાગે પ્રશ્નાર્થક વાક્યો આમાં વધારે જોવા મળે છે. ઉદાહરણ તરીકે એવું કીધું હોય કે કેટલાક મનુષ્યો નિત્ય યુવાન હોય છે, દેહવૃદ્ધિ થાય છતાં એમનો ઉત્સાહી આત્મા તો ક્યારેય યૌવનથી થનગની રહ્યો હોય છે. હવે આટલું એક આપણે વાક્ય વાંચ્યું તો આપણે એમ કીધું હોય કેટલા મનુષ્યો નિત્ય યુવાન હોય છે, તો આપણે એને વાદાત્મક ગદ્યમાં ફેરવવું હોય તો આપણે એવું કહી શકીએ કેટલાક મનુષ્યો નિત્ય યુવાન નથી હોતા, દેહવૃદ્ધિ થાય છતાં એમનો ઉત્સાહ આત્મા સદાય યૌવન થનગની રહ્યો હોય છે. તો આપણે એને વાદ વિવાદના અર્થમાં મૂકવાનું છે તો આપણે કહી શકીએ દેહવૃદ્ધિ થાય છતાં તેનો આત્મા સદાય યૌવનથી થનગની રહ્યો નથી હોતો. તો પ્રશ્ન રૂપે આપણે એને રજૂ કરી શકીએ છીએ. મોટા ભાગે આપણે પ્રશ્નાર્થ રૂપે રજૂ કરીએ તો આપણે દલીલ સારી રીતે આમાં વાદ વિવાદ સારી રીતે મૂકી શકીએ. ત્યાર પછી તો કે દલીલોના અંતે તારણ ખૂબ જ તર્કબદ્ધ રીતે કાઢવામાં આવ્યું હોય છે એ મુજબની રજૂઆત વાદાત્મક ગદ્યમાં હોય છે. તારણ બહુ યોગ્ય રીતે કાઢવામાં આવેલું છે અને ક્યારેક સરખામણી, ઉદાહરણો, ભૂતકાળના અનુભવો પણ આની અંદર રજૂ થતા હોય છે. તો અહીંયા વાદાત્મક ગદ્યમાં જ્યારે આપેલા ગદ્યખંડને દલીલના રૂપમાં, તર્કના રૂપમાં, આક્ષેપના રૂપમાં, બચાવના રૂપમાં રજૂ કરવાની હોય ત્યારે વાદાત્મક ગદ્ય બને છે. આનું ઉદાહરણ પણ તમે જોયેલું હશે.
તમારી સામે એક પેરેગ્રાફ હશે જેનું તમારે રૂપાંતર કરવાનું હોય છે. અહીંયા તમારી સામે એક જ્યારે શરૂઆતમાં એક પરિચ્છેદ આપવામાં આવ્યો છે તે અહીંયા વાદાત્મક ગદ્યનું ઉદાહરણ આપવામાં આવેલું છે. એ તમારે જોઈ લેવાનું છે. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવા જોઈએ. માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેણીભાઈ વિફરે એટલે પાછો કોઈના નહીં, લાખ સમજાવો તો એ બધું પથ્થર પણ પાણી જ. સાથે સાથે જ્યારે પણ તમે વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો ત્યારે ઉદાહરણ તરીકે આપણે એક વાત કરીએ કે એવું લખ્યું હોય કે હું આત્મકથા શા માટે લખવાનું છું તેવો પ્રશ્ન પૂછાય છે. તે પશ્ચિમની પ્રથા છે, પૂર્વમાં કોઈ લખી જાણી નથી. તો તમે હું આત્મકથા શા માટે લખવાનો છું, તો એના બદલે આપણે વાદાત્મક ગદ્યમાં શું ફેરવી શકીએ? તમે આત્મકથા શું કામ લખવાના છો? એ તો પશ્ચિમની પ્રથા છે, પૂર્વમાં કોઈ લખી જાણી નથી. કેટલીક દલીલો પણ થાય છે. વળી હું શું લખીશ એ વિશે શંકા પણ વ્યક્ત થાય છે, કારણ કે આજે જેને સિદ્ધાંત માન્યો તે કાલે બદલાઈ પણ જાય. આવું વાક્ય લખ્યું હોય તો આપણે લખવાનું કે આજે જે વસ્તુ સિદ્ધાંત તરીકે માનો છો તે કાલે માનતા નથી. તો આ રીતે તમારે દલીલો છે એ તમારે તમારા શબ્દમાં રજૂ કરવાની હોય છે. આ સિવાય તમારા લેખનમાં તમારી સામે કોઈ ગદ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણના ટોપિક પણ આવતા હોય છે, જેમાં તમારી સામે એક પાઠ્ય પુસ્તકની બહારનું કાવ્ય મૂકેલું હોય છે અને કાવ્યની નીચે પ્રશ્નો આપેલા હોય છે. પ્રશ્નોના જવાબો તમારે એ કાવ્યમાંથી શોધીને લખવાના હોય છે. આ રીતે ગદ્યખંડ આપેલો હોય છે જે પાઠ્યપુસ્તકની બહારનો હોય છે, તેમાં પણ તમારે ગદ્યખંડ વ્યવસ્થિત વાંચી જવાનો હોય છે અને નીચે આપેલા પ્રશ્નના જવાબ તેની અંદરથી શોધીને લખવાના હોય છે. તો એ પણ ધ્યાનમાં રાખવાનું. આ સિવાય તો એક મુદ્દો હોય છે જેમાં વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાનું હોય છે. જ્યારે પણ વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાનો પ્રશ્ન આવે ત્યારે એ તમારા પાઠ્યપુસ્તકની અંદરનો એક નાનકડો એક ગદ્યખંડ મૂકવામાં આવ્યો હોય એ તમારે વ્યવસ્થિત વાંચી જવાનો હોય છે. અને વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને લખો એવું જ્યારે કીધું હોય ત્યારે તે ગદ્યખંડ હોય એમાં જે કંઈ પણ વાક્ય હોય એ આડાઅવળા લખેલા હોય, એટલે કે એક સરખા એક જ લાઇનમાં લખેલા હોતા નથી. આડાઅવળા વાક્યો લખવામાં આવેલા હોય છે, એટલે કે ગોઠવવામાં આવેલા હોય છે પેરેગ્રાફની અંદર. પણ તમારે એને વાંચવાનું છે અને એ વાંચીને તમારે વિચાર વિકાસના ક્રમમાં ફેરવવાનો જ્યારે આવે ત્યારે તમારે એને વાક્યને ગદ્યખંડની અંદર યોગ્ય ક્રમ મુજબ ગોઠવવાના હોય છે. એટલે કે તમે એક સાથે વાંચી જાઓ એ પછી તમારે તારવવાના છે કે આ વાક્યની પછી આ વાક્ય બંધ બેસતું છે. એ પ્રમાણે તમારે જવાબની અંદર એક પછી એક જે ક્રમમાં વાક્ય આવતા હોય એ ક્રમમાં વાક્ય તમારે લખવાના હોય છે. એટલે કે પ્રશ્નમાં ગદ્યખંડ વાંચી જવાનો, તેમાં વાક્ય હોય આડાઅવળા હશે અને આડાઅવળા વાક્યને તમારે સીધા મૂકવાના હોય છે. એટલે કે જ્યાં તમારી સામે ક્રમમાં જે એક પછી એક બીજું વાક્ય આવતું હોય છે એ ક્રમમાં તમારે એ વાક્ય લખવાના હોય છે. તો વિચાર વિકાસના ક્રમમાં એમાં પણ એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. એ પણ સરળ જ છે. તમે વાંચો ગદ્યખંડ એટલે ખબર પડી જાય કે આની પછી આ વાક્ય આવશે, કેમ કે વાક્ય તેમાં આડાઅવળા મૂકેલા હોય છે ને તમારે એને સીધા ક્રમમાં ગોઠવવાના હોય છે. તો અત્યારે આપણે આટલા લેખનની વાત છે એ જોઈ છે. આનો અભ્યાસ તમારે કરી લેવો.